તારીખ 16/9/1993 ઊંઝામાં અધિક માસ નિમિત્તે વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાનું પ્રવચન કેસેટ નંબર 30. આજે અધિક માસના પ્રવચનનો છેલ્લો દિવસ હોવાથી સમાપ્તિ રાખવામાં આવેલી છે. નમર્વતી પતે હર હર મહાદેવ હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણ મહાકાવ્યની કથાનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા 30 દિવસથી આ ભૂમિ ઉપર બેસીને ભગવાને જેવી શક્તિ આપી, જેવી બુદ્ધિ આપી, જેવી મતિ આપી, જેવી પ્રેરણા આપી, તદનુસાર ધર્મના માધ્યમ માટે, સમાજના સ્વરૂપ માટે, બીજા બધા પ્રશ્નો માટે 2 શબ્દો બોલવાનો પ્રયત્ન થયો. ખરેખર રામાયણ જીવન છે અને જીવન એ રામાયણ છે. અને જીવનનો અર્થ થાય છે ઘટનાઓની સાંકળ. એક સાંકળને તમે જુઓ તો એમાં કેટલી કડીઓ લાગેલી હોય છે. એમ જીવન શું છે? જેમાં અસંખ્ય ઘટનાઓની કડીઓ લાગી હોય. પ્રત્યેક ઘટના એક કડી બનતી હોય છે અને જેમ જેમ ઘટનાની કડીઓ ગૂંથાતી જાય એમ એમ સાંકળ આગળ ચાલતી જાય. રામાયણમાં જોશો તો ઘટનાઓ જ ઘટનાઓ છે. દશરથની સાથે જે ઘટનાઓ ઘટી, તમે તમારી જાત સાથે સરખાવી જોજો. ઘટનાઓ આપણી ઈચ્છા પ્રમાણે ઘટતી હોય છે. જીવનને આપણી ઈચ્છા પ્રમાણે જીવી શકાતું હોય છે. દશરથની ઈચ્છા પૂરી થઈ, પહેલા સંતાન નહીં અને સંતાન ન હોવાનું દુઃખ, એ દુઃખ દૂર થયું. પછી ઈચ્છા થઈ કે રામને ગાદીએ બેસાડો. દશરથ જેવા સમર્થ ચક્રવર્તી રાજાએ ઈચ્છા પૂરી કરી શક્યા? દશરથ ના પૂરી કરી શક્યા. કૌશલ્યાની ઈચ્છા પૂરી થઈ ત્યારે કૈકેયીની ઈચ્છા પૂરી થઈ. કૈકેયીની ઈચ્છા, મારા ભરતને ગાદીએ બેસાડો. તો ભરત ગાદીએ ના બેઠા, કૈકેયીની ઈચ્છા પૂરી ના થઈ. ત્યારે રામની ઈચ્છા પૂરી થઈ, સીતાજીની ઈચ્છા પૂરી થઈ, રાવણની ઈચ્છા પૂરી થઈ. પેલા પક્ષમાં જઈને જુઓ કે રાવણની ઈચ્છા પૂરી થઈ. રાવણની ઈચ્છા હતી કે આ લંકા જે નગરી છે, એક જીવડું એવું આવે છે બરાબર, લંકા જે નગરી છે એને એટલી સમૃદ્ધ, એટલી આબાદ બનાવો અને સીતાને પટરાણી બનાવો. રાવણની ઈચ્છા પૂરી ના થઈ. તમે પાત્રોને જોજો, આ બધા પાત્રો છે એ બધા સમર્થ છે. એમાં રેજી પેંજી નથી, જેવા તેવા નથી. અને સમર્થ હોવા છતાં પણ પરિસ્થિતિના દાસ છે. એક પરિસ્થિતિનો ધોધ, ધસમસતો ધોધ મારે જ્યાં નથી વહેવું ત્યાં મને વહાવડાવે છે. મારી ઈચ્છા આ બાજુ જવાની છે પણ વળાંક આ બાજુ આપી દે છે. જીવનને 2 રીતે જોઈ શકાય. એના મધ્યમાં જઈ અને તણાતા તણાતા જીવનને જુઓ અને કિનારે ઊભા રહીને તણાતા લોકોને જુઓ. તમે જીવનમાં તણાયા છો? બધા તણાય છે, આપણે બધા તણાઈએ છીએ. તમને કોઈ દિવસ એવી અનુભૂતિ થાય છે કે હું એક પ્રવાહમાં તણાઈ રહ્યો છું? તમે કોઈ દિવસ તટસ્થ થઈને કિનારે ઊભા રહી
અને આખી દુનિયાના પ્રવાહને જતો જોયો છે. માનો કે તમે એક તટસ્થ છો, સાક્ષી છો, અને આખી દુનિયા તણાઈ રહી છે. એટલે જીવન શું છે? જીવન એક ઘટનાઓનું સંકલન છે. આ ઘટનાઓ ક્યારથી શરૂ થાય છે? જે દિવસે આ મકાનનો પાયો નખાયો તે દિવસથી મકાનની ઘટના શરૂ થઈ ગઈ. જે દિવસે કોઈ પણ બાળકના અસ્તિત્વનું નિર્માણ થયું એ દિવસથી એની ઘટનાઓ ચાલુ થઈ ગઈ. તમે ખોડીલા જન્મ્યા, તમારા અંદર કોઈ ખોડ ખાંપણ આવ્યું, તમને ખબર નથી. ગર્ભાવસ્થામાં એ ઘટનાઓએ આ કામ કર્યું છે. કોઈ પૂર્વના કર્મે નહીં, એ વાત ભૂલી જાઓ. કોઈ ડોક્ટરને જઈને પૂછજો. કોઈ માની ભૂલ, કોઈ બાપની ભૂલ, કોઈ બીજી ભૂલ, કોઈ પડી જવું, કોઈ આખડી જવું, કોઈ કંઈ થવું, કોઈ કંઈ થવું, કુપથ્ય થવું, એ બધાના પરિણામે ઉદરમાં રહેલો જે બાળક છે એના ઉપર એક પ્રોસેસ થઈ રહ્યો છે, એક ઘટના થઈ રહી છે. અને એ ઘટનાઓના પરિણામ એને આખી જિંદગી સુધી ભોગવવા પડે. એક રૂપનો અંબાર છોકરો જન્મે છે, એક કદરૂપો છોકરો જન્મે છે, એક બુદ્ધિનો ભંડાર જન્મે છે, એક બુદ્ધિ વિનાનો જન્મે છે. આ ઘટનાઓ છે. અને પછી ઘટનાઓ મટતી નથી. અહીંયા વાલ્મીકીના જીવનની ઘટનાઓ તમે જોશો. બ્રાહ્મણનો દીકરો હોવા છતાં પણ કુસંગમાં પડ્યો અને લૂંટારો થઈ ગયો. ભીલ જેવા કામ કરતો થઈ ગયો. મહાપાપી જીવન જીવતો થઈ ગયો. હિંસા ભરેલું જીવન જીવતો થઈ ગયો. એ જ માણસ એક સારા સંઘમાં ગયો અને સોનું બની ગયો, હીરો બની ગયો. 24,000 શ્લોકોનું આ રામાયણ છે. 24,000 શ્લોકો. કવિની શક્તિ જે છે એ વર્ણનમાં આવતી હોય છે. અને આ વાલ્મીકી જ્યારે વર્ણન કરવા બેસે છે એની કલમ થાકતી નથી, એની કલમ અટકતી નથી. પછી અયોધ્યાનું વર્ણન હોય, લંકાનું વર્ણન હોય, રાવણનું વર્ણન હોય, કિષ્કિંધાનું વર્ણન હોય, ચોમાસાનું વર્ણન હોય, કલમ વિયોગનું વર્ણન હોય, વિરહનું વર્ણન હોય, પ્રેમનું વર્ણન હોય, ભોજનનું વર્ણન હોય. એવું લાગે છે કે કવિના મગજમાં કેટલું ભરેલું છે. અને આ કવિ કોણ છે? એક સમયનો હાથમાં તીર કામઠું લઈ અને શિકાર માટે રખડતો ભટકતો ઊંધા માર્ગે ચડી ગયેલો એક બ્રાહ્મણનો છોકરો, જેના હાથમાં એક સમયે તીર કામઠું હતું, એ હવે કલમ લઈને બેસી ગયો. જેણે તીર કામઠામાં પરાક્રમ બતાવ્યું એણે કલમમાં પણ પરાક્રમ બતાવ્યું. આ ઘટના છે. આપણી જે ઘટનાઓનું જીવન છે એમાં કેટલીક કડીઓ સોનાની લાગતી હોય છે, કેટલીક કડીઓ ચાંદીની લાગતી હોય છે, કેટલીક કડીઓ લોખંડની લાગતી હોય છે. મયુર સાઉન્ડ 1 મહિનાથી કોઈ ફરિયાદ નહીં તો ચે બોલતું હોય, કંઈ બોલતું હોય, ચીચુડા કાઢતું હોય. અમને તો બધા કડવા અનુભવ. અને અમારા માટે છે ને, પ્રવચન કરનારાઓ માટે 2 મોટા દુશ્મનો. એક પહેલો દુશ્મન છે, જો લાઉડ સ્પીકર બરાબર ન હોય તો વક્તાને મારી નાખે. અને બીજો દુશ્મન છે સામે બેસનારો, જો ઝોકા ખાતો હોય ને બસ વીણીને બેસાડી દેવાના, ખાઓ ઝોકા. એ વક્તાનો બહુ મોટામાં મોટો દુશ્મન. વિવેકાનંદે એક જગ્યાએ લખ્યું છે, એક ગામમાં ગયો, બહુ સારું શિક્ષિત ગામ, અને એ ગામની અંદર પ્રવચન ગોઠવ્યું. બધા પ્રોફેસરો, વકીલો, ફલાણા, જજ, સારો એજ્યુકેટેડ વર્ગ બધો આવી ગયો. અને એ પ્રવચન ચાલે, એક ડોશી સામે થાંભલે આવીને બેઠી. અને જેવું પ્રવચન શરૂ થયું ને એને ઊંઘવા માંડ્યું. મને રહીને એની તરફ નજર જાય અને એમ થાય કે આ ડોશીને આગળ ક્યાં બેસાડી. અને એ ઊંઘે, ઝોકા ખાય. પ્રવચન પૂરું થયું, લોકોએ વખાણ કર્યા, આહા મહારાજ સાક્ષાત સરસ્વતી, આમ ને તેમ ને. અને એક પછી એક બધા વખાણ કરતા ચાલ્યા ગયા. વિવેકાનંદ લખે છે, પછી પેલી ડોશી ઉઠીને આવી મારી પાસે પગે લાગવા, અને મને ઝેર જેવી લાગી. અને આવીને કહે છે, મહારાજ ભૂખ્યા છો કે જમ્યા છો?
અને મને થયું કે ઓહો હો હો, ખરેખર હું ભૂખ્યો જ છું. આ લોકો વખાણ કરી કરીને ચાલ્યા ગયા, પણ કોઈને એવી કલ્પના ના આવી કે આ પ્રવચનકાર છે એ માણસ જમેલો છે, ભૂખ્યો છે. બધા ચાલ્યા ગયા. અને આ ડોશી ઊંઘતી હતી, અને ઊંઘતી હોવા છતાંય કર્તવ્યની દ્રષ્ટિએ જાગતી હતી. ઘણી વાર આવું બનતું હોય. પુનીત મહારાજ આખો દિવસ નોકરી કરે કોઈ વોરાના ત્યાં, અને રાત્રે કીર્તન કરવા જાય, આખ્યાન કરવા જાય. એક બીજી વાત યાદ રાખજો, એક જમાનો હતો આપણે ત્યાં આ કીર્તનકારો, કથાકારો, આખ્યાનકારો ગામડામાં શહેરોમાં જઈને કથા કરે. બહુ સસ્તી કથા. એક ચોક હોય, ચોકમાં એકાદ પાટ બિછાવો, બસ કીર્તન ચાલુ. ત્યારે લાઉડ સ્પીકર નહીં, હવે લાઉડ સ્પીકર થયા. અને 4-4, 5-5 કલાક સુધી ભજન કીર્તન આખ્યાન કરે, પરોડિયું થઈ જાય. પુનીત મહારાજે નોંધ મૂકી છે કે હું મારા ઘેરથી ગયો, કેટલીક વાર તો દુકાનથી સીધો ગયો. લોકો એમ સમજે ગડો મહારાજ કરો ચાલુ એમ કે, પણ કોઈ એમ પૂછે નહીં કે તમે જમ્યા છો કે નથી જમ્યા, તમે ચા પીધો છે કે નથી પીધો, એવું કોઈ પૂછે નહીં. પણ આવી ગણતરી જે મગજમાં લે એ લાંબો ટાઈમ કીર્તન કરી શકે, એ તો એના નસીબમાં છે જ. કોઈ દિવસ કથાને મોંઘી ના કરશો, કથાને મોંઘી, ઈશ્વરને મોંઘો ના કરશો. જો ઈશ્વરને મોંઘો કરશો તો ઈશ્વર પૈસાદારોનો બની જશે, તો ગરીબો માટે કશું નહીં રહે. તમારા મંદિરો, તમારા કથા સ્થાનો એવા રાખો કે એમને એમ લાગે કે અહીંયા કોઈની સાથે ભેદ નથી. ખાસ કરીને પૈસાદાર અને વગર પૈસાદારોનો કોઈ ભેદ નથી. એનો ખર્ચો એટલો બધો હોય, એટલો બધો ખર્ચો હોય કે પૈસાદારો વિના કથા કરી શકાય જ. મારા એક ઓળખીતા મહાત્મા, અને મને કંઈ ખબર નહીં મને શું સૂઝ્યું, એક બહુ મોટી કથાનું આયોજન કર્યું. અને કથાના આયોજનમાં 6 લાખ રૂપિયા ખર્ચો થયો. કેટલો? 6 લાખ રૂપિયા ખર્ચો થયો. મેં કહું મૂવો થયો તો થયો, પણ આવક કેટલી થઈ? કે 7 લાખ રૂપિયા. એટલે 1 લાખના નફા માટે 6 લાખ. અને કે આ 1 લાખ તો મને એમને એમ મળવાના હતા, આ બધું ના કર્યું હોત તોય મળવાના હતા. કથાને મોંઘી ના કરો, નહીં તો કથાનું રૂપ ખોઈ બેસશે. એટલે પેલી ડોશીએ આવીને કહ્યું, સ્વામીજી જમ્યા છો? અને મારાથી કહેવાય ગયું, ના માજી નથી જમ્યો. તો ચિંતા ના કરો, હું હમણાં આવું છું. લોકો તો ચાલ્યા ગયા. મંદિરમાં ઉતારો, હું એકલો પડી ગયો. 1 કલાકની અંદર તો એ ડોશી છે, ભેંસનું શેડકડું દૂધ અને બાજરીનો ગરમ ગરમ રોટલો લઈને આવી. ત્યારે મને એમ થયું કે ખરો શ્રોતા આ જ હતો. ત્યાં આંખ મીચીને પણ આ ખરો શ્રોતા હતો. પેલા વખાણ કરી કરીને તો બધા ઘટનાઓ છે. એટલે આ જે કથા છે, એ કથા પણ જીવનની એક ઘટના છે. તમારો બાલ્યકાળ, એટલે આ રામાયણ છે, એ રામાયણના 7 કાંડો છે. કાંડનો અર્થ થાય છે શાખા, કાંડાત કાંડાત પ્રરોહંદી. પેલી દુર્વા છે ને, એ 1 કાંડથી બીજું કાંડ, બીજા કાંડથી ત્રીજું કાંડ, ત્રીજા કાંડથી ચોથું કાંડ. એટલે અહીંયા 7 કાંડો છે. અને એમાં સૌથી પહેલું કાંડ બાલ્યકાંડ છે. એમાં રામની બાલ્યાવસ્થા છે. વિશ્વામિત્રની સાથે જવું, ધનુષ ભંગ કરવો, સીતાજીને વરવું, આખું કાંડ એટલું બધું સુંદર કાંડ છે, આનંદ આવી જાય. કેટલું સરસ બાલ્યાવસ્થા છે. અને પછી તરત જ જિંદગીમાં એક બહુ મોટું પરિવર્તન આવે છે. ઘટના શું છે, જીવન શું છે? એક એવી રમત જેમાં સીડીઓ છે, જેમાં સર્પો છે. કોઈના ત્યાં એવી રમત હોય તો તમે જોજો. જો તમારી કુકરી ફરતી ફરતી સીડી ઉપર ગઈ અને સીડીના નીચેના પગથિયે પહોંચી તો સડસડાટ ઉપર ચડી જાય. પણ જો ત્યાંથી ફરતી ફરતી કોઈ સર્પના મોઢામાં ગઈ તો સડસડાટ નીચે ઉતરી જાય. ઘટનાઓ છે. મારા હાથની કે તમારા હાથની પરિસ્થિતિ નથી. એક ટાઈમે તમારી જાહો જલાલી હોય, અને બીજો એક ટાઈમ એવો આવે કે તમને કોઈ મીઠું ઉધાર ના આપતું હોય. એક ટાઈમે તમારો જે કાર થતો હોય, અને એક ટાઈમ એવો આવે કે લોકો તમારા ઉપર ધૂળ ઉડાડતા હોય, તમારા નામની બદનામી કરતા હોય. આવું કદી બને જ નહીં. એવું મારે જીવન જોઈએ છે, એવું સમજીને જે જીવનની શોધમાં નીકળ્યા છે એને કદી જીવન નથી મળતું હતું. રામને ના મળ્યું. તમે જોઈ શકો છો, આટલા સમર્થ છે અને છતાંય પોતાની ઈચ્છા પ્રમાણેનું જીવન જીવી શકતા
જેમ જેમ તમારું ક્ષેત્ર મોટું થતું જાય, વ્યાપ મોટો થતો જાય, એમ એમ તમારી અડચણો પણ એટલી જ મોટી થતી જાય. રામાયણમાં લખ્યું છે કે સીતાજીએ પાછલી જિંદગી શારીરિક દુઃખમાં નહીં પણ માનસિક વેદનામાં કાઢી, અને માનસિક વેદના જેવી કોઈ વેદના નથી. બાકી તમને ભલે ને તાવ ચડ્યો હોય, ભલે ને કેન્સર થયું હોય, ભલે ને કિડની ખરાબ થઈ હોય, તોય તમે હસતા હસતા જીવન જીવી શકો. પણ જો તમારા હૃદયની અંદર જો સોયો ભોંકાણી હોય, શું વાત કરું તમને. અમારે પંજાબની અંદર એક બુલ્લે શાહ નામનો ફકીર થયો છે. બુલ્લે શાહ, એને બહુ સુંદર કાફીઓ લખી છે. હું ઘણીવાર લોકોને સંભળાવું છું. ગજબની શાખીઓ. હું તમને ભલામણ કરું છું કે સૂફીઓનું સાહિત્ય વાંચો કાં તો સંતોનું વાંચો, તમારું હૃદય ખીલી ઉઠશે. અને આ સૂફી અને આ સંત એટલે કબીર, નાનક, તુલસી, મીરા, તુકારામ, જ્ઞાનદેવ, આ બધા સંતો છે. ગજબનું સાહિત્ય લખેલું છે, અદ્ભુત સાહિત્ય લખેલું છે. કબીર એટલે કબીર. કોની તાકાત એ જમાનાની અંદર જ્યારે કાશી ઉપર મુસ્લિમોનું રાજ્ય અને બ્રાહ્મણોની ધાક, પંડિતોની ધાક, આખા ભારત ઉપર કાશીના પંડિતોની ધાક. એ સમયમાં એક વણકરના ત્યાં, એક જુલાહાના ત્યાં, એક વણકરના ત્યાં આ છોકરો ઉછરીને મોટો થાય અને બેયને ફટકારે, બેયને સાચી વાત કરે, બંનેને સાચી વાત કરે. પેલા મુસલમાનોને એમ કે ઊંચે ચढ़कर बांग पुकारे क्या वो अल्लाह बहरा है, चींटी के पांव में नूपुर बाजे तो भी अल्लाह सुनता है, चींटी के पांव में नूपुर बाजे तो भी अल्लाह सुनता है. કોણ કહી શકે કેટલું એનું આત્મબળ હશે. અને જેનું આત્મબળ હોય એ જ સત્યનો પુરસ્કર્તા થઈ શકે. જેના પાસે આત્મબળ ન હોય એ બધું પોપટિયું તો બોલી શકે પણ સત્યનો પુરસ્કર્તા ના થઈ શકે. અને પેલી બીજી તરફ પંડિતોને કહ્યું, ગજબની વાત લખી દીધી. 4 વેદ પડવો કરે હરીસો નાહી હેત, 4 વેદ પડવો કરે હરીસો નાહી હેત, माल कबीरा ले गया और पंडित ढूंढे खेत, माल कबीरा ले गया पंडित ढूंढे खेत. આ સંત છે. હું તમને ભલામણ કરું છું, સંતોની વાણી ને સૂફીઓની વાણી વાંચજો. પેલો બુલ્લે શાહ છે ને, એ બુલ્લે શાહ બેઠો એની કાફીઓ રચી રહ્યો છે અને હાજીઓ બધા હજ કરવા જઈ રહ્યા છે પગે ચાલીને. ત્યારે તો એવો જમાનો. અને હાજીઓને જોઈ અને એની કાફી રચે. હાજી લોગ મક્કે વલ જાન દે મેરે દિલ વિચ 100 મક્કા. આ જુઓ તો ખરા, મક્કા જઈ રહ્યા છે. અને તમને ખબર છે સૌથી વધુમાં વધુ ઝઘડો કયા લોકો કરતા? યાત્રાળુઓ કરતા હોય છે. કોઈ વાર બસ કાઢી જોજો, એક પથારી સુવા માટે, ખાવા માટે, બેસવા માટે એવું લડે. તમે જો એકવાર બસ કાઢો કે ટ્રેન કાઢો તમને ખબર પડે કે લોકોનું મન કેટલું નેરો માઇન્ડ છે. એવા તમને હેરાન કરે. અને એટલા માટે આપણા ત્યાં એક કહેવામાં આવેલું કે આ તુંબડું કડવું તુંબડું 68 તીરથ નાયું. તુકારામે કહેલું, કોઈ યાત્રાએ જતા હતા, તુકારામ યાત્રાએ આવવું છે કે ભાઈ શક્તિ નથી, પૈસા વિના કઈ યાત્રા થાય, પણ એક કામ કરજો કે આ તુંબડું તમે લઈ જાઓ અને જ્યાં નાવ ત્યાં તમે આને નવડાવજો. એ સારો માણસ, એને તુંબડું લીધું. પછી 68 તીરથ ગંગામાં, ગોમતીમાં, ગોદાવરીમાં, જમનામાં, ફલાણામાં બધે તુંબડું નવડાવ્યું અને બધે તુંબડું ફેરવીને પછી પાછા લાવ્યા. તુકારામને કહ્યું, લો આ તમારું તુંબડું 68 તીરથ નાયું. એમ ક્યાં? ઉભા રહો કે તમે ઉભા રહો. પછી તુંબડાને કાપ્યું અને અંદરથી એનો જે ગર્ભ હતો ને એ ખાધો. કડવો ઝેર જેવો, થૂ. કે તુંબડું તો કડવું ને કડવું રહ્યું. કે ભાઈ હું શું કરું એમાં? કે ના આ તો આ તુંબડાની વાત નથી, આ બધા જે નાવા જાય છે એ તુંબડાની, મારે આ તુંબડાની વાત નથી કરવી. એ તો એની પ્રકૃતિ છે. પણ દર વર્ષે જે હજારો લાખો તુંબડા જે નાવા જાય છે ને એવા તુંબડાની વાત કરવી. હાજી લોગ મક્કે વલ જાન દે મેરે દિલ વિચ 100 મક્કા. મારા હૃદયમાં તો 100 મક્કાઓ છે. અને એ જ વાત તુકારામે લખી. પાવસ પડલા કિચડ ઝાલા
इथे ज नदियाला भरपूर बावा, इथे ज पंढरपूर, इथे ज पंढरपूर बावा, इथे ज पंढरपूર. જિંદગીમાં એક સમય એવો આવે જ્યારે તમારું રખડવાનું બંધ થાય, જ્યારે તમારું ભટકવાનું બંધ થાય અને તમને અંદર જ તમારા પોતાની અંદર સ્થિરતા થાય. તમને પોતે જ અંદરની અંદર જ તમને પોતાની એક શાંતિનો અનુભવ થાય. પછી જાઓ, પછી ફરો, એની ના નથી, પણ પછી રઘવાટ નહીં હોય. પછી તમારા અંદર એક ખુમારી હશે જેને શોધવા નીકળ્યા છો. કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે બનમાય, તૈસે હૃદય રામ હે પર લોગવા સમજત નાય, તૈસે હૃદય રામ હે. એટલે એક સંતોની વાણી છે, સૂફીઓની વાણી છે. પેલા બુલ્લે શાહે એક જગ્યાએ લખ્યું છે અને એટલી સરસ વાત લખી છે. અમારા એક સ્વામીજી હતા, શીખ હતા અને શીખમાંથી સંન્યાસી થયેલા અને પછી અમે છેવટમાં મળ્યા. મર્દ માણસ હતો, બહુ સારા માણસ. મને એટલી કાફીઓ સંભળાવે, એટલી કાફીઓ સંભળાવે, એ લતીફની ને બુલ્લે શાહની ને બધી કાફીઓ સંભળાવે. મને કહે છે, દેખો બુલ્લે શાહે એક જગ્યાએ લખ્યું છે કે બુલ્યા તારા કરતા તો કૂતરા સારા, એમ બાજી લે ગયે કુત્તે. આ કૂતરા છે ને એ બાજી જીતી ગયા. કેમ? તમે મંદિરમાં આવો, તમે સત્સંગમાં આવો અને એક વાર જો તમારું માન ના સચવાય તો બીજા દિવસે મોઢું ચડી જાય. ચડી જાય કે ના ચડી જાય? મહારાજે આજ પ્રસાદ ના આપ્યો એમ કે આવું મોઢું ચડી જાય. જો હવે મહારાજ કઈ કામમાં હોય, બીજા કામમાં હોય, કઈ હંમેશા મગજ એ જગ્યાએ ઠીક ના હોય, તરત જ કૂતરાને જુઓ એમ, પછી આવતા બંધ થઈ જાય. આવતા બંધ થઈ જાય એટલે કઈ મંદિર પડી ભાગવાનું નહીં, આશ્રમે પડી ભાગવાનું નથી, પણ એને એમ જ થાય કે મારું માન ના સાચ્યું. કૂતરાને જુઓ, એ કૂતરાને તમે દંડો મારો છો, લાકડી મારો છો. અમારે ત્યાં રોજ સાંજે કાઢીએ છીએ બધા 4-5 ભેગા થઈને, અને કાઢી આવો દૂર, એને 2-4 દંડા માર્યા હોય, થોડીક વાર થાય એટલે વળી પાછું આવીને તમારી પાસે બેસવાનું. ખસમ દે ઘર નહીં છડ દે. અરે એને ગમે એટલું મારો, જુડો, ગમે એટલું અપમાન કરો, તિરસ્કાર કરો, તો એ પોતાના ખસમનું એટલે માલિકનું ઘર છોડતું. અને તમે તમારા ખસમને એક નાની બાબતમાં છોડી દો છો. જરાક માન ના રહ્યું, જરાક ઈચ્છા પૂરી ના થઈ એટલે ખસમ બદલી નાખ્યો. ખસમ એટલે જાણો છો? ધણી. ધણી બદલી નાખ્યો. કેટલાય ધણી બદલીલા બેઠા હશે આમાં, 6 મહિને ધણી બદલી નાખે. અને પેલો બુલ્લે શાહ કે છે, બોલ્યા બાજી લે ગયે કુત્તે, તું હારી ગયો. ત્યાં તો કેટલા ખસમ બદલ્યા, કેટલા ઘર બદલ્યા, પણ આ કૂતરું જો એને ટુકડો નાખો, ના નાખો, એને મારો, જુડો, અપમાન કરો, તો એ પોતાના સ્વામીનું ઘર છોડતું. કોણ જીતી ગયું? આ કૂતરું જીતી ગયું. એટલે રામાયણ છે, રામાયણમાં આખી એક ઘટનાઓનું સંકલન છે. અને ઘટનાઓનું સંકલન ક્યાં જઈને પહોંચ્યું છે? જેણે 14 વર્ષ સુધી વન ભોગવ્યા, જેણે સીતાજીએ દુઃખ ભોગવ્યું. મને તો ઘણી વાર એમ થાય કે આનું નામ રામાયણ લખવું. અયન એટલે ઘર, સ્થાન, અયન એટલે સ્થાન. એના કરતા સીતાયણ લખવું વધારે સારું. આ રામાયણે છે અને આ સીતાયણે છે. આનું મુખ્ય પાત્ર રામ છે અને આનું મુખ્ય પાત્ર સીતા છે. કારણ કે પરાકાષ્ઠાએ જતા જતા સીતાની પરાકાષ્ઠા આવે છે અને રામ થોડા ઝાંખા પડી જાય છે લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો, અને સીતા છેલ્લી કક્ષા સુધી ઉજ્જવળ ને ઉજ્જવળ રહે છે. સીતાજીને 2 પુત્રો લવ અને કુશ. કેવી વિધાતાની વિડંબના! જે છોકરાઓ જો અયોધ્યામાં જન્મ્યા હોત તો રાજકુમાર તરીકે કેટલું માન મળ્યું હોત, કેટલો જય જયકાર થયો હોત, ફૂલે પૂજાતા હોત. પણ એ જ છોકરાઓ ઋષિના આશ્રમમાં જન્મ્યા. વળી એટલું એમનું નસીબ સારું કે ઋષિના આશ્રમમાં જન્મ્યા. પણ આ દુનિયામાં ઘણા કર્ણો હોય છે, ઘણા કબીરો હોય છે. એ કુંતાના પેટે જન્મે પણ તરત જ એને છોડી દેવો પડે. જન્મતા જ એક ઘટના, અભિશાપની ઘટના. આ બાળક કોનું? ખબર નહીં કોનું છે, ખબર નહીં કોનું છે. અરે રે, કઈ પાપણી આ છોકરું મૂકી દીધું હશે, આ કોનું પાપ હશે? કોઈ એમ તો બોલે જ નહીં કે આ કોનું પુણ્ય હશે, આ કોનું પાપ હશે. એક વ્યક્તિનું પાપ નથી, એ સમાજનું પાપ છે.
કોઈ વ્યક્તિનું પાપ નથી, આખા સમાજનું પાપ છે. તુકારામના જીવનમાં ઘટના ઘટેલી અને એ રોજ પરોળીએ ઉઠી અને નાહવા જાય. પાસે નદી અને નદીમાં નાહવા જાય, પણ તે દિવસે ખબર નહીં કેમ એની 12 વાગે આંખ ઉઘડી ગઈ. ત્યારે ઘડિયાળ નહીં, કશું જ નહીં. એટલે આંખ ઉઘડે એટલે લોકો સમજે કે સવાર થઈ ગયું, પરોળિયું થઈ ગયું. હાથમાં ડોલ લીધું, દોરડું લીધું, ધોતિયું લીધું અને તુકારામ. ત્યારે નદી સુકાઈ જાય ઉનાળાના દિવસોમાં. એટલે કુવા, નદીમાં કરેલા કુવા, અને કુવામાં પાણી હોય. તમે કોઈ વાર પંઢરપુર જાઓ તો જોજો. એને જોયું કે ઓ, મારા પહેલા તો એક માણસ આવીને પહેલા જ નાહી રહ્યો છે. મોડું થયું, મોડું થયું, મોડું થયું, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. ત્યાં નજીક જઈને જુએ છે તો કોઈ નાનારું માણસ નથી, કુવામાં કૂદી પડનારું માણસ. એ ગામની એક બ્રાહ્મણી, અને ખોળામાં બધા પથરા ભરેલા અને છલાંગ લગાવવાની તૈયારીમાં. તુકારામ પરિસ્થિતિને ઓળખી ગયા, સમજી ગયા. એણે કહ્યું, ખબરદાર, પડીશ નહીં. એટલે જ મને ભગવાને આજે 12 વાગે જગાડ્યો છે. માણસની સૌથી મોટામાં મોટી મર્દાનગી કઈ છે? સમાજ શૌર્ય. સમાજની સામે ન્યાય માટે બાથ ભીડવી. અન્યાય માટે નહીં, સત્ય માટે સમાજના સામે બાથ ભીડવી. એક તરફ આખો સમાજ હોય, એક તરફ તમે એકલા હો, પણ તમારા પક્ષમાં સત્ય હોય. સત્યનો વિજય થાય, પણ બલિદાન આપે તો વિજય થાય, એમને વિજય ના થાય. સત્યનો વિજય એમને એમ ના થાય. સત્યના વિજય માટે બલિદાન આપવું પડે. તમારી પ્રતિષ્ઠાનું, તમારા પ્રાણનું, તમારી આવકનું, એ બધા બલિદાન આપવા પડે. પેલી બ્રાહ્મણીએ, વિધવા બ્રાહ્મણી, એણે કહ્યું, તુકારામ ભગત, આ પથરા મને છોડાવશો નહીં. આ કુવા સિવાય મારા માટે દુનિયામાં કોઈ જગ્યા નથી. એણે કહ્યું, એક જગ્યા છે, અને તુકારામનું ઘર છે. એક જગ્યા. આથી મોટી મર્દાનગી કોઈ હોય ખરી? અરે 5-50 રૂપિયા આપવા એ તો બહુ રમત વાત છે. ઉપાધિઓ લેવી, વગર કારણે ઉપાધિઓ લેવી, એ કેટલી મોટી મુશ્કેલી છે. તુકારામ, તમને લોકો ફાડી ખાશે, જીવવા નહીં દે. આ મારું પાપ તમારા ઉપર ઓઢાડશે. તુકારામે કહ્યું, હું ઓઢી લઈશ. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. પણ હું તને પડવા નહીં દઉં, કારણ કે 2 જીવ છે, 2 જીવોની હત્યા થઈ રહી છે. એ છોડાવી નાખીને લઈ આવ્યા. એવું કહેવાય છે કે તુકારામની પત્ની બહુ ઝઘડાળુ હતી. એટલે તમારા ઘરમાં હોય તો તમે સંત થઈ શકો. તમે એમ કહી શકો કે આપણે તુકારામ જેવું જ છે. એટલે તુકારામ જેવા તમે હોવ કે ના હો, પણ પેલા બેન તો તુકારામના ઘરવાળા જેવા હોય. એમાં એની પત્નીનો દોષ નથી. મોટા ભાગે સ્ત્રીઓને અન્યાય કર્યો છે. હવે કોઈ પણ સ્ત્રી હોય, પુરુષ કમાતો ન હોય, આખો દાડો મંજીરા વગાડતો હોય, તંબુરો લઈને બેઠો હોય, ચોપડી લઈને બેઠો હોય, ને ઘરમાં હલ્લા કુસ્તી કરતી હોય. હવે કોઈ પણ સ્ત્રી ચીડિયા સ્વભાવની બન્યા વિના રહે. સ્ત્રીને શું જોઈએ? ઘર ભરેલું જોઈએ, દૂધ ઘી ફલાણું ફલાણું, આ તે, તો એને પતિ સારો લાગે. હવે આ કમાવા માટે જન્મ્યો નથી. બધા માણસો પૈસા કમાવા માટે નથી જન્મ્યા હોતા. અને જે લોકો પૈસા કમાવા જન્મ્યા હોય છે, એમાંના બહુ થોડાના નામ અમર થતા હોય છે. નાનકદેવજી છે, એમના પિતા કાલુરામ, અને આ ઘરમાં દુકાનમાં સાધુઓને બાવાઓને આમ તેમ ખવડાવે, સીધા આપે, ફલાણું કરે. નારાજ થઈ ગયેલા, કાઢી મૂક્યા ઘરમાંથી. નિકાળ, તું તો મારું બધું દેવાળું કાઢવા બેઠો છે. એમને ખબર નથી કે 9 ખંડમાં તમારું નામ રાખનારો છોકરો જન્મ્યો છે. એને કોડીઓ ગણતા નથી આવડતી, કોડીઓ વહેંચતા આવડે છે. પણ દુનિયા તો ભવિષ્યને જોઈ નથી શકતી હોતી. એટલે તુકારામની પત્ની જે ઝઘડાળુ હતી, એમાં એનો દોષ નહીં. તુકારામનો પોતાનો પણ દોષ ખરો. તમે કશું ઘરની કાળજી ના રાખો. છોકરું માદું હોય તો કે વિઠ્ઠલ વિઠ્ઠલ. અરે ભાઈ, દવા લાવો, શું વિઠ્ઠલ વિઠ્ઠલ? કઈ છોકરી મોટી થઈને પરણાવવાની થઈ તો કે વિઠ્ઠલ વિઠ્ઠલ. હવે કોણ? નરસિંહ મહેતા કહે છે દ્વારકાનો નાથ. ભાઈ બધું ખરું, પણ આ તો કઈક પેલી એની પત્નીને. અને બીજી એક વાત છે, માણસને માઇક્રોસ્કોપથી ન જોવો જોઈએ. અને નજીકનો માણસ છે ને એને માઇક્રોસ્કોપથી આપોઆપ જોવાઈ જતો હોય છે. હવે પતિ ને પત્ની બે નજીક,
એટલે પતિનો બહાર જય જયકાર થતો હોય પણ પત્ની દાંત પીસતી હોય કઈ કેવા છે તો હું જાણું છે, કારણ કે નજીક છે, નજીકનો માણસ છે ને માઇક્રોસ્કોપ થી જોતો હોય છે. અને માઇક્રોસ્કોપ થી શું દેખાય? જીવડા બધા, બેક્ટેરિયા દેખાય. માઇક્રોસ્કોપ થી કઈ સૌંદર્ય ના દેખાય. સારામાં સારું દહીં પણ માઇક્રોસ્કોપ થી જુઓ ને એટલે ખદબદ 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 બધી જીવાત એમાં દેખાય, પાણીમાં જીવાત દેખાય. સારું છે કે ભગવાને એક લિમિટ બાંધી દીધી કે આથી વધારે ઝીણું તમે જોઈ શકો નહીં તો તમે કોઈ ચીજ ખાઈ ન શકો, આથી વધારે મોટું પણ ના જોઈ શકો, આટલી વધારે ઝીણું પણ ના સાંભળી શકો ને એથી વધારે મોટું પણ ના સાંભળી શકો. બહુ લિમિટ મૂકી દીધી વચ્ચે આપણે. એટલે આ નજીકના, એટલા માટે અમારે ત્યાં એક ખાસ સૂત્ર છે, યાન ન્યસ્માકમ સુચરિતાની તાન્યેવ ત્વયોપાસ્યાની નો ઇતરાણી. પેલા ગુરુએ કહ્યું વિદ્યાર્થીને, અમારા જે સારા આચરણો હોય એનું અનુકરણ કરજે, નો ઇતરાણી. અમારી જે ભૂલો હોય, ત્રુટીઓ હોય, સ્ખલનો હોય એની નકલ ના કરીશ. ગુરુ અને ગુરુની પાસે વિદ્યા ભણે શિષ્ય, ઘણી વિદ્યા ભણાવી, ઘણી વિદ્યા. પણ શિષ્યને એક ઈચ્છા થઈ, ગુરુજી એક વિદ્યા બાકી રહી ગઈ. શું? મારે ઘટઘટની બધી વાતો જાણવી છે. જે માણસ સામે આવે એનો તમામ ભૂતકાળ બધો મને ખબર પડી જાય. ઘણા લોકો નથી કહેતા, કઈ પેલી એક માતા મંત્રેલી હોય છે ને, ઓ ફલાણા ભાઈ તમે આવ્યા કે કઈ આપે બધું. ગુરુએ કહ્યું ના, એ જાણવા જેવું નથી, રવા દે, એ વિદ્યા નથી. ના કે મારે જાણવી જ છે. બહુ આગ્રહ કર્યો એટલે ગુરુએ કહ્યું લે ત્યારે આ વિદ્યા આપું છું. ને વિદ્યા લઈને ખુશ થતો ઘેર આવ્યો. એટલી વહાલ ભરેલી માં, અને માએ સરસ મજાની રસોઈ કરેલી, જમાડવાની તૈયારી, ને જમવા બેઠો. પણ મારી મનમાં ઈચ્છા થઈ ગઈ પેલી વિદ્યાથી જરા માને જોઈ લઉં. અને જમતા પહેલા એને વિદ્યાથી માને જોઈને ઉભો થઈ ગયો. અગર ચુડેલ, તું મારી માં ક્યાંથી થઈ? તને કોણે માં બનાવી? ધિક્કાર છે તને, કારણ કે આખું એનું આખું પાછળનું બધું છે ને માઇક્રોસ્કોપ, બધું જોઈ લીધું. નહીં, મારાથી આ ભોજન નહીં થાય. એ માને વિચારતો કઈ વળગાડ આવ્યો કે કઈ વળગ્યું કે શું થયું? કોઈ દિવસ આવું નતું કરતો ને આટલી ઘૃણા ક્યાંથી આવી ગઈ મારા ઉપર? બસ પછી તો એનો બાપ જ્યાં બેઠો હતો ત્યાં ગયો અને ઈચ્છા થઈ કે લાવો બાપને જોઈ લઉં. અને બાપને કે તું રાક્ષસ, તું દૈત્ય છે, મારા બાપ થવાને લાયક નથી. પછી તો જ્યાં જાય ને પેલી વિદ્યાથી બધાને જુએ ને ભાગે. આહા, બધે ફરતો કોઈ જગ્યાએ પાણી ના પી શકે, કોઈ જગ્યાએ ખોરાક ના લઈ શકે, કોઈ જગ્યાએ બેસી ન શકે. પછી એની ઈચ્છા થઈ, જેણે મને આ વિદ્યા આપી છે ને એ ગુરુને જોઉં. ગુરુ પાસે આવ્યો અને ગુરુ પાસે આવ્યા અને એ જ વિદ્યાથી ગુરુ કે આવા ગુરુ હોતા હશે, ધિક્કાર છે તમને. અને ગુરુને ગાળો દેવા માંડ્યો. ગુરુ મંદ હસી રહ્યા છે. બેટા ઉભો રહે, મારી વિદ્યાથી તે આખી દુનિયાને જોઈ, તારી જાતને તે જોઈ? પહેલા તારી જાતને જોતો. હા કે એ વાત તો રહી ગઈ. અને એ જ વિદ્યાથી એને પોતાની જાતને જોઈ. ઓહો, અત્યાર સુધી જે જોયા એ તો બધા ઘણા સારા હતા. બુરા ઢૂંઢન મેં ચલા, बुरा न मिलिया कोई, जब भीतर में खोजिया तो मुझसे बुरा न कोई, मुझसे बुरा न कोई. તમારા અંદરની જે ઘૃણા છે ને એ બે રીતે જઈ શકે. યા તો ભક્તિ માર્ગ, અને ભક્તિ માર્ગમાં શું છે? બધાથી અધમમાં અધમ હું છું, પામરમાં પામર હું છું. મારા જેટલો કોઈ અવગુણ ચિત્ત ના ધરો પ્રભુ મરે, તો એ રીતે તમે બધાને કહો કે આ તો મારા કરતા સારો છે. અમારા એક ઓળખીતા કથાકાર છે, ભાગવતની સપ્તાહ કરે, પછી એ સપ્તાહ કરીને આવેલા વર્ષ બે વર્ષ પછી એ જ ગામમાં મારે જવાનું થયું. તો મને રસ્તામાં મળી ગયા. મને કે જાઓ છો ને? હા. મને કે એ ગામમાં તો બધા મહોતા ભેગા થયા છે. મહોતા જાણો ને, પેલા ચૂલા ઉપર. હવે મસોતા તમે ગમે એટલા ધોવો તો એ કદી ઉજળા થાય? મને કે શું કામ મહેનત કરવા જાઓ છો? એ તો બધા મસોતા છે, મહોતા ગામના બધા. મેં કહું હું એમના કરતા મોટું મહોતું છું, એટલે અમારો મેળ પડી જશે. ઉજળા માણસને મસોતા સાથે મેળ પડે, પણ હું એ મસોતું જ છું, એટલે મસોતા ને મસોતા સાથે મેળ. આ ઘૃણા છે.
અપેક્ષાઓ પૂરી ના થાય એટલે મસોતા દેખાય, અને અપેક્ષાઓ પૂરી થાય તો કોનું દેખાય. આ ઘૃણા છે. એ ઘૃણા ક્યારે થાય? માણસને એવું ભાન થાય કે મારાથી દુનિયામાં બીજું કોઈ હલકું નહીં હોય, મારાથી મોટો કોઈ પાપી નહીં હોય. સંતોની વાણી જોજો, તુલસીદાસની વાણી જોજો, સૂરદાસની, કબીરની વાણી જોજો. અથવા પછી બીજો એક રસ્તો છે, અને બીજો રસ્તો શું છે? જ્ઞાન. અને જ્ઞાનના દ્વારા તમને એમ લાગે કે માણસ માત્રની અંદર કોઈને કોઈ ત્રુટીઓ રહેવાની ને એક તરફ પ્રબળતા અને બીજી તરફ દુર્બળતા, એ બેયનું સંકલન, એનું નામ માણસ છે. એટલે રામાયણ છે, એ રામાયણની ઘટનાઓ શું? એ પૂરા માનવ સમાજનું પ્રતિબિંબ છે. બાળકો જન્મ્યા, કોઈના ઘરમાં કર્ણ જન્મ્યો, કોઈના ઘરમાં કબીર જન્મ્યો. કબીર કોનો? વિધવા બ્રાહ્મણીનો દીકરો. પેલા એને કહ્યું, કોને? તુકારામે, તું ચિંતા ના કર, હું જે થશે એ સહન કરી લઈશ. પણ પહેલો પ્રશ્ન છે પોતાની પત્નીનો. બીજા બધા દુનિયાને સમજાવવા સરળ, પણ આ પત્નીને કેવી રીતે સમજાવે? એમાં રાતના 1 વાગે પતિ છે એક સ્ત્રીને લઈને આવે અને એની સ્ત્રીને કે જગાડજે, જરા એક બીજો ખાટલો ઢાળજે, એક બેનને લાયો છું, તો કોછાજીયા લે, બીજું કઈ લે. શું કરે? કેટલું બળ, કેટલું આત્મબળ હશે. એને કહ્યું, તું અત્યારે શાંત રહે, સવારે બધી વાત કહીશ. એ બાઈને રાખી તો ખરી, પણ સવાર પડતા પડતા તો આખા ગામમાં ઢોલ ઢંઢેરો. કેટલા લોકોને એક ખાસિયત હોય, આવી વાતો ઉડાડવામાં મને બસ બહુ રસો. ખબર પડી? કંઈ સાંભળ્યું કે તમને કઈ ખબર પડી કે કંઈ સાંભળ્યું? અરે અત્યારે શું, તમને કશી ખબર નથી. આ પેલો ભગત જો ને, બહુ મોટી વાતો કરતો ભગત, બધું ભોપાળું નીકળ્યું, અને આખા ગામમાં ચકચાર ચકચાર ચકચાર. છોકરાઓ બધા ભેગા થઈને કબીર, અરે તુકારામના ઘર આગળ ધૂળ ઉડાડે, પથરાઓ ફેંકે. અને એને ખબર હતી કે આ બધું થવાનું જ છે, આ બધું સહન કરવાનું જ છે. માત્ર એક પ્રાણના રક્ષણ માટે આ સહન કરવાનું છે. એટલે અને એક બીજી વાત પણ છે, વાદળા કોઈ દિવસ કાયમ નથી રહેતા હોતા. આજ નહીં તો કાલ વાદળા વિખરાશે ને વિખરાશે. અને જ્યારે એ વિખરાશે ત્યારે સૂર્ય એના મૂળ રૂપમાં પ્રકાશિત થવાનો જ છે. વાદળા વિખરાયા, સૂર્ય પ્રકાશિત થયો, એ જ ધૂળ ઉડાડનારા પગમાં પડ્યા કે હા બાપુ, કે તમને ના ઓળખ્યા હો, તમે તો ખરા સાચા સંત છો. એટલે એક બીજી વાત યાદ રાખજો, દુનિયાના સર્ટિફિકેટના આધારે જે પોતાનું જીવન બનાવવા માંગે છે એ વિદૂષક થઈ જતા હોય છે. નથી આ તરફના રહેતા કે નથી પેલી તરફના રહેતા. સીતાએ કહ્યું, લવ અને કુશ, બેટા તમે રાજકુમાર છો, પણ હું અભાગણી છું. હું એક એવી અભાગણી સ્ત્રી છું કે નિર્દોષ હોવા છતાં મોટામાં મોટું કલંક લાગ્યું છે. અને મારા પતિ એટલી ઊંચી આદર્શની ભૂમિકા ઉપર છે, એટલા ઊંચા આદર્શની ભૂમિકા ઉપર છે કે અમારા બેયનો મેળ નથી પડતો. મને જંગલ વચ્ચે છોડી દીધી. એમણે ધાર્યું હોત તો હરિદ્વારમાં મારા માટે વ્યવસ્થા કરી શક્યા હોત, કાશીમાં, પ્રયાગમાં, કોઈ તીર્થ ક્ષેત્રમાં. એ તો રાજા છે, એકાદ ઘર રાખી દીધું હોત, 1-2 દાસીઓ મૂકી દીધી હોત, કંઈ વર્ષાસન બાંધી દીધું હોત તો મારી વ્યવસ્થા થઈ ગઈ હોત. આજે તો કોઈ સ્ત્રી ત્યક્તા થાય તો સરકાર એને ભરણ પોષણ અપાવે છે, પણ મારા માટે એવી કોઈ વ્યવસ્થા ના કરી. એમને ડર હશે કે કદાચ હું આવી વ્યવસ્થા કરું અને લોકો નિંદા કરે તો, લોકો ટીકા કરે તો. લોકોની ટીકાથી ગભરાવું એ બહુ મોટું. અને જેમ જેમ તમારું જીવન ઊંચું થતું જાય એમ તમે લોક નિંદાથી વધુ ગભરાતા જાઓ. સામાન્ય માણસોને ભય નથી હોતો, પણ જ્યાં તમારું લેવલ ઊંચું થયું એટલે તમારી ગભરામણનો કોઈ પાર નથી. બેટા મારા સદભાગ્ય કે મને આ ઋષિ મળ્યા. આના ઋષિ મારા પિતા છે. મેં ધાર્યું હોત તો હું મારા જનકના ત્યાં જઈ શકી હોત, પણ દીકરી, કલંકિત દીકરી, માન વિનાની દીકરી, હળધૂત થયેલી દીકરી કયા મોઢે બાપના ઘરમાં જાય? અને બાપ પણ એવો જ આદર્શ માણસ છે, એ તો જનક વિદેહી છે. એ કહે છે, કરે એક વાર જનકે મને કહેલું, પુત્રી પવિત્ર કિયે કુલ દો. હે દીકરી, તે અમારા 2 કુળને ધન્ય કરી દીધા. સાસરાનું કુળ એ ધન્ય કર્યું અને પિયરના કુળને ધન્ય કર્યું. તારાથી અમને ગૌરવ છે.
એટલું ગૌરવ લેનારાના ઘરમાં હું જઈને ઊભી રહું તો એ લોકો બધાના ચહેરા કાળા થઈ જશે. એટલે હું ક્યાંય ના ગઈ ના ઋષિના ત્યાં રહી. હવે તમે મોટા થયા, તમને ખબર છે જે તરછોડાયેલી સ્ત્રી છે, તરછોડાયેલો પુરુષ છે, તરછોડાયેલું વ્યક્તિત્વ છે, એને જીવવાની એક આશા હોય, ભવિષ્યની આશા. આ છોકરો મોટો થશે, આ છોકરો મારો મોટો થશે અને મારું નામ રાખશે, મારો જય જયકાર કરશે. એટલે હું તમને એક બીજી વાત કહું છું, જો તમે વિધવાના દીકરા હો, નાની ઉંમરમાં તમારી માતા વિધવા થઈ હોય અને ધારે તો એ લગ્ન કરી શકે એવી સ્થિતિમાં વિધવા થઈ હોય અને છતાં તમારા માટે એણે લગ્ન ન કર્યું હોય અને તમને પાળી પોષીને ભણાવી ગણાવીને મોટા કર્યા હોય અને આજે જો એ આંસુ પાડતી હોય તો તમારા જેવા કોઈ ધિક્કારને પાત્ર માણસ નથી. પરદેશમાં એક ભાઈના ત્યાં ઉતરેલો અને હું મારા રૂમમાં રહું, બપોરે 4, 4:30 બારણું ખોલું, ટેબલ ઉપર ટપાલ પડી હોય બધી આવેલી, લઈને વાંચું. એ તો એની દુકાને જાય, ફેક્ટરીએ જાય. હવે એક દિવસ બન્યું એવું કે રોજ 8-10 ટપાલો હોય તો ભૂલથી એની ટપાલ મારાથી ફાડી ગઈ. કોઈની ટપાલ કદી ફાડવી નહીં, કોઈની ટપાલ કદી વાંચવી નહીં, કશું નથી. જેટલા બીજા લોકોના અંદર તમે રસ લેતા થશો એટલા જ દુઃખી થશો. શું જાણવાની જરૂર છે? તમે તમારું જ જાણો ને. આમ ડોકાચિયા કરે, આમ તિરાડમાંથી જુએ, આમ જુએ, આમ જુએ. શું કામ તમે તમારું જીવન બગાડો છો? તમે તમારું જીવન સંભાળી લો, દુનિયાને દુનિયાની રસ્તે ચાલવા દો. ટપાલ મારાથી ભૂલથી ફોડી ગઈ અને પહેલું હેડિંગ વાંચ્યું એટલે મને ખબર પડી ગઈ કે આ ટપાલ મારી નથી. પણ હેડિંગ એટલું જોરદાર હતું ને કે પછી વાંચ્યા વિના મારાથી રહેવાયું નહીં. એ જેના ઘરમાં ઉતરેલો એની માએ લખેલી આ ટપાલ. એને લખેલું, બેટા તું બહુ બીજી હઈશ, બહુ કામમાં વહીશ, હું તારી પાસે કોઈ અપેક્ષા નથી રાખતી. 2.5 વર્ષનો છોડીને તારો બાપ મરી ગયેલો અને હું ત્યારે 28 વર્ષની હતી અને તને જોઈ ભણાવી ગણાવી પરદેશ મોકલી, તને મોટો કર્યો અને હવે તું પરદેશમાં તારી પત્ની, તારા બાળકો બધું લીલા લહેર. હું વતનમાં એકલી, ઘરમાં ડોશી એકલી. મારે કોઈ ઈચ્છા નથી, મને 15 દિવસે એક કાગળ લખ, બસ, બીજી મારી કોઈ ઈચ્છા નથી. હું આ ખેતી, જે 2-5 વીઘા જમીન ખેતી છે તારા બાપની, એમાંથી મારું ગુજરાન ચલાવું છું. પેલો છોકરો કેવો, દેશમાં આવે ને એટલે સીધો એના સસરાના ત્યાં જ ઉતરે. મોટી મોટી બેગો હોય એ બધી એના સસરાના ત્યાં જ મૂકે અને એની પત્ની છે ને એવી પાવરફુલ ને કે આને પેલા કામરૂપમાં જેમ પેલો બળદ બનાવી દે ને એમ બળદ બનાવી દીધેલો. તમારી કોઈની વાત નથી, આ તો એમ કહેવાય છે કામરૂપમાં જે જાય એને બળદ બનાવીને ઘાંચીની ઘાણીએ ફેરવે રાખે છે. બધે કામરૂપ છે, જ્યાં જ્યાં બળદ બન્યો હોય ને એ કામરૂપમાં રહે, એમાં સમજી લેવાનું. તું તારા સસરાને આપ, સાસુને આપ, તારી સાડીઓને આપ, બધાને આપ, જે આપવું હોય. મારે એક સ્વેટર નથી જોઈતું, મારે કશું જોઈતું નથી, મારે એક તારો કાગળ જોઈએ છે 15 દિવસે, બસ આટલી મારી ઈચ્છા છે. આવું લખેલું અંદર. હું પાછો આવ્યો મારા રૂમમાં, મને લાગી આવ્યું. મેં મારી બેગ તૈયાર કરીને બેઠો. સાંજે પેલા આવ્યા, મેં કહ્યું બીજો માફી માગું છું, આ કાગળ મારાથી ભૂલથી ફાડી ગયો અને વંચાઈ ગયો છે. એક રીતે સારું થયું કે વંચાઈ ગયો છે. હું હવે તારા ઘરમાં નહીં રહું. મને કે કેમ? શું થયું? અરે તું મને રોજ શીરો ખવડાવે છે, આગ્રહ કરે છે, ગાડી લઈને અહીં જોવા લઈ જાય છે, અહીં લઈ જાય છે, અહીં લઈ જાય છે, મારા માટે જાત જાતના કપડાં લઈ આવે છે. મેં તારું શું ભલું કર્યું છે? હું તો તમને ઘણી વાર કહું છું, તમે બાવાઓને દૂધપાક પૂરી ખવડાવો ને મા બાપને સૂકા રોટલા ખવડાવો. અમારે ખાવું ના હોય તો આગ્રહ કરીને ખવડાવો અને પેલા જે ખરા ખવડાવો ને એને સૂકા, વધેલું, ઘટેલું, ઉતરેલું એઠવાડ હોય ને આમ બધું કરીને. મેં કહું આ વાંચ કાગળ, જો મેં બેગ તૈયાર કરી છે, હું પેલા લીમડા નીચે જઈને રહીશ. તારા જેવા કૃતજ્ઞ છોકરાના ત્યાં નહીં રહું. 28 વર્ષની જિંદગીમાં એ વિધવા થયેલી છે. તારી પાછળ એને યૌવન બગાડી નાખ્યું, યૌવનનું બલિદાન આપી દીધું અને તને આ કક્ષાએ પહોંચાડ્યો. હવે તને કાગળ લખવાનો ટાઈમ નથી મળતો. મને કે બહુ ધંધા પાણી ટાઈમ, અને સાડીઓને લખવાનો ટાઈમ મળે છે.
પેલી જગ્યાએ બધો ટાઈમ મળે છે, અહીં ટાઈમ નથી મળતો. માં છે જ્યારે વિધવા થાય એને એક આશા, મારો છોકરો મોટો થશે અને પછી મારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. એનું ગૌરવ જોઈને એની છાતી ફૂલાય. હવે એની જગ્યાએ એ જ છોકરો મોટો થઈ અને એનું લોહી પીવાનું ચાલુ કરે તો પછી આ ઘરડા ઘર શા માટે કર્યા છે? આ વૃદ્ધાશ્રમ શા માટે કર્યા છે? કંઈ કરતા થોડાક માણસોનું લોહી ઓછું પીવાય એટલા માટે કર્યા છે. સીતાએ કહ્યું, બેટા તમે હવે 12 વર્ષના મોટા થઈ ગયા છો. આપણા ગુરુજીએ તમને બહુ વિદ્યા ભણાવી, તમે વિદ્વાન થયા છો, તમે ક્ષત્રિય છો, રાજ બીજ છો. અને આ વાલ્મીકી ઋષિને આમંત્રણ આવ્યું છે. રામના ત્યાં બહુ મોટો યજ્ઞ થઈ રહ્યો છે ને યજ્ઞમાં તમારે જવાનું છે. તમે જજો, પણ તમારું ગૌરવ સચવાય અને મારું ગૌરવ સચવાય એવી રીતે વર્તજો. માએ ગૌરવ આપ્યું છે. વાલ્મીકી લઈ ગયા. રામના ત્યાં ઉતારો થયો, બધું થયું. પ્રસ્તાવ રાખ્યો કે મારી સાથે 2 છોકરા છે, બહુ સંગીત નિપુણ છે, એટલું સરસ સંગીત જાણે છે. અને પછી સભા ભરાયેલી, બંનેને ગાવા લવ અને કુશ રામાયણ શરૂ કર્યું. તમને ખબર હશે, બહુ વર્ષો પહેલા એક ફિલ્મ બનાવેલી, એક ભારત વર્ષ કી સન્નારી કી કથા સુનાતે હૈ. એ કઈ સન્નારી? એમ કેમ ના કહ્યું કે ભારત વર્ષ કે સન્નર કી? એવું કેમ ના કહ્યું? સન્નારી કી.